ચોટીલા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એસટી મકવાણાના અધ્યક્ષ સ્થાને ચોટીલા નાની મોલડી પોલીસ સ્ટેશનમાં જપ્ત કરવામાં આવેલા પરપ્રાંતીય વિદેશી અલગ અલગ પ્રકારની દારૂની બોટલ બિયરનો નાશ કરવાની કામગીરી સરકારી ખરાબાવાળી ખુલ્લી જમીન જગ્યામાં મહાદેવ રોડ ચોટીલા ખાતે કરવામાં આવ્યું। ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક નશદ 2007-318E1ના ઠરાવથી પરપ્રાંતીય વિદેશી દારૂનો નાશ કરવા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કમિટીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે। ચોટીલા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા પરપ્રાંતીય વિદેશી દારૂ બિયરની બોટલો 53,057 સહિત મુદ્દામાલની કિંમત 4,09,62,351 ત્યારે નાની મોલડી પોલીસ સ્ટેશન પરપ્રાંતીય વિદેશી દારૂ બિયરની બોટલ 890 બોટલ મુદ્દામાલની કિંમત 1,34,272 અને બંને પોલીસ સ્ટેશનનો મળી કુલ 53,947 બોટલની કિંમત 4,10,96,623નો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે। નશાબંધી અને આબકારી વિભાગ સુરેન્દ્રનગર નાયબ પોલીસ અધ્યક્ષ ચોટીલા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલેદાર ચોટીલા અને ચોટીલા અને નાની મોલડી પોલીસ ઇન્સ્પેક્ટર અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા। રાજ્યની અંદર ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 અંતર્ગત ચોટીલા પોલીસ સ્ટેશન અને નાની મોલડી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારની અંદર ચોટીલા પોલીસ અને નાની મોલડી પોલીસ દ્વારા જુદા જુદા પરપ્રાંતીય વિદેશી દારૂને સમયાંતરે જપ્ત કરવામાં આવેલ હતો। આ વિદેશી દારૂને નાશ કરવા માટેની ગૃહ વિભાગ દ્વારા 15/7/2007ના રોજ કમિટીનું ગઠન કરવામાં આવેલી છે, જેમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નાઓને કમિટીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે। જે અંતર્ગત આજે જે સરકારી ખરાબાવાળી ખુલ્લી જમીન જરિયા મહાદેવ રોડ ખાતે ચોટીલા પોલીસ દ્વારા જે જપ્ત કરેલ દારૂ અને નાની મોલડી પોલીસ સ્ટેશન દ્વારા જે જપ્ત કરેલ દારૂ જેની બંને પોલીસ સ્ટેશનની મળીને કુલ 53,947 ઇંગ્લિશ વિદેશી દારૂ અને બિયરની બોટલો જેની કિંમત 4,10,96,623 રૂપિયાનો મુદ્દામાલ થાય છે। આ તમામે તમામ મુદ્દામાલને બંને પોલીસ સ્ટેશનો ખાતેથી ડમ્પરોની અંદર ભરી અને સુરક્ષા વ્યવસ્થા સાથે આ ઉક્ત સ્થળે લઈ જવામાં આવેલો હતો અને ત્યાં જે રોલર આવે છે રોલર દ્વારા તમામે તમામ વિદેશી દારૂને આ કમિટીની નિગરાણી હેઠળ નાશ કરવામાં આવેલ હતો। આ કામગીરીની અંદર ઉપસ્થિત રહેલ અધિકારીઓમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચોટીલા, અધિક્ષક શ્રી નશાબંધી અને આબકારી વિભાગ સુરેન્દ્રનગર, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલાદાર શ્રી ચોટીલા, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચોટીલા, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાની મોરડી અને અન્ય રેવન્યુ સ્ટાફ અને પોલીસ સ્ટાફની સંયુક્ત કામગીરી અંતર્ગત આ તમામે તમામ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। કલ્પેશ વાઢરનો રિપોર્ટ S9 ન્યૂઝ સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।